નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। એસટી કર્મચારીઓની 7મા પગાર પંચની માંગણી સંતોષવામાં આવી। પોરબંદરના એસટી કર્મચારીઓ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા। જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને અપૂરતી સારવાર। ડ્રીમલેન્ડથી માણેક ચોક સુધીના જાહેરનામાને રદ કરવા માંગ। ખારવા સમાજે કલેક્ટરને આપ્યું આવેદન। પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો। સાંસ્કૃતિક કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું। જોઈએ સમાચારો વિગતવાર। રાજ્યભરના એસટી નિગમના કર્મચારીઓ 7મા પગાર પંચની માંગણીઓને લઈને 2 દિવસથી હડતાલ ઉપર ઉતર્યા હતા, જેને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો। જોકે સરકારે શુક્રવારે મોડી સાંજે એસટી કર્મચારીઓની માંગણી સંતોષતા પોરબંદરના એસટી બસ સ્ટેશનમાં કર્મચારીઓ ઝૂમી ઉઠ્યા હતા। 7મા પગાર પંચ સહિતની માંગણીને લઈને રાજ્યભરના કર્મચારીઓએ 2 દિવસથી હડતાલ પર હતા અને એસટી બસના પૈડા થંભી ગયા હતા, જેને લઈ મુસાફરો અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હતી। એસટીના કર્મચારીઓએ સરકાર વિરુદ્ધ સૂત્રાચારો સહિતના કાર્યક્રમો યોજ્યા હતા। અંતે શુક્રવારની રાત્રિના રાજ્ય સરકારે એસટી કર્મચારીઓની 7મા પગાર પંચની માંગણી સંતોષી લેતા આ હડતાલ સમેટાઈ ગઈ હતી। સરકારે 7મા પગાર પંચ આપવાની જાહેરાત કરતા પોરબંદર એસટી કર્મચારીઓએ જશ્ન મનાવ્યો હતો અને ઢોલના તાલે કર્મચારીઓ નાચ્યા હતા અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2 વર્ષની લડત બાદ હવે અમારી માંગણી સંતોષાઈ છે। આવતીકાલ શનિવારથી એસટી બસો ફરી દોડતી થઈ જશે અને મુસાફરો અને વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આવશે। પોરબંદરના એસટી બસ સ્ટેશનમાં રાત્રિના 12 વાગે કર્મચારીઓ આવી પહોંચ્યા હતા અને ઢોલના તાલે નાચી અને સરકારના નિર્ણયને આવકાર્યો હતો। રાજ્યના એસટીના જે કર્મચારીઓ છે 7મા પગાર પંચ સહિતની જે માંગણીઓને લઈ અને 2 દિવસથી હડતાલ ઉપર હતા। આજે રાજ્ય સરકારે 7મા પગાર પંચની જ્યારે માંગણી સંતોષી લીધી છે, જેને પગલે પોરબંદર સહિત રાજ્યભરના જે એસટીના કર્મચારીઓ છે તેમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પોરબંદરમાં પણ એસટીના જે કર્મચારીઓ છે ઢોલ સાથે જે નાચગાન કરી અને આ સરકારના નિર્ણયને આવકાર્યો છે, ત્યારે આપણે એસટીના કર્મચારીઓને પૂછશું, સરકારે અંતે તમારી માંગણી સંતોષી, કેવો ખુશીનો માહોલ છે? બહુ જ ખુશી થાય છે આજે, કારણ કે આજે 2 વર્ષથી અમે અમારા પડતર પ્રશ્નોને લઈને ઝઝૂમતા હતા। માત્ર અને માત્ર હૈયાધારણા જ મળતી હતી, પણ આજે ન છૂટકે અમારે આ જલદ આંદોલન કરવું પડ્યું અને સરકારે અમારી માંગણી સંતોષી લીધી છે। એટલે ભવ્યાતિ ભવ્ય ખુશી આજે અમને વર્ષો પછી આજ મળી છે કે આજે અમારો વિજય થયો છે, અમારી સંકલન સમિતિનો વિજય થયો, અમારી કામદારની એકતાનો વિજય થયો છે। એટલે ભવ્ય ખુશી આજે અમારી। 2 દિવસથી હડતાલ હતી, લોકોનો સહયોગ, એસટી કર્મચારીનો સહયોગ કેવો રહ્યો? અમને સારામાં સારો સહયોગ રહ્યો, વિદ્યાર્થીનો સહયોગ રહ્યો, પછી અમારે મુસાફરોનો સહયોગ રહ્યો, ટ્રાવેલ્સવાળાનો સહયોગ અમે રહ્યો છે। વિદ્યાર્થીનો તો ખાસ રહ્યો। વિદ્યાર્થી તો અમારો એક અંગ છે, વિદ્યાર્થી એક છે ને અમારો એક જમણો અંગ છે એસટીનો, બરાબર। અમને બધાનો પૂરેપૂરો સાથ સહકાર મળ્યો, મીડિયાનો સાથ સહકાર મળ્યો ને અમારા કામદારનો, સંકલન સમિતિનો અમે મક્કમ થયા તો અમે તો અમારા હક માટે લડતા હતા। અમે કંઈ ગેરવ્યાજબી અમારી માગણી નથી, અમારું જે થતું હતું એ અમારે માગવાનું હતું, એટલે અમારે ન છૂટકે આ વસ્તુ કરવી પડી હતી ને ખરેખર છે આ પેસેન્જરને, વિદ્યાર્થીને, અમારા દિવ્યાંગ ભાઈઓને જે મુશ્કેલી પડી હોય એ બદલ અમે આખો સંકલન સમિતિ દિલગીરી છે ને એનો ખૂબ આભાર માનીએ છીએ ને સરકારનો અમારી માગણી સ્વીકારી એટલે સરકારનો અમે ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। આ હતા પોરબંદરના એસટી કર્મચારીઓ। અત્યારે પોરબંદરના જે એસટી બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહી અને આ ખુશીને વધાવી છે, નાચગાન કર્યું અને જે સરકારે જે નિર્ણય કર્યો એને આવકારી અને વિદ્યાર્થીઓ અને દરેક જે આંદોલનમાં જે સમિતિએ સહકાર આપ્યો, જે લોકોએ સહકાર આપ્યો તેમનો આભાર પણ વ્યક્ત કર્યો છે। કેમેરામેન મિલન ઠકરાર સાથે જીતેશ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ છેલ્લા 8 દિવસથી હડતાલ ઉપર ઉતરી ગયા છે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં લોકોને આરોગ્યની સેવા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જિલ્લા પંચાયતના કર્મચારીઓ પણ પોતાની વિવિધ માંગણીઓને લઈને અનેક વખત સરકાર સમક્ષ ગયા છે, પરંતુ તેમની આ માંગણી સરકાર દ્વારા સંતોષવામાં આવતી નથી, જેને પગલે પોરબંદર સહિત રાજ્યભરના આરોગ્ય વિભાગના કર્મચારીઓ 15મી ફેબ્રુઆરીથી હડતાલ પર ઉતરી ગયા છે. 8 દિવસ જેવો સમય થયો હોવા છતાં હજુ સુધી તેમની માંગણી સંતોષવામાં આવી નથી. તો બીજી તરફ પોરબંદર જિલ્લામાં આવેલા 12 જેટલા આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયનના અભાવે દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી. હાલ આરોગ્ય કેન્દ્રમાં માત્ર મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ જ ફરજ બજાવી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોએ એવું જણાવ્યું હતું કે આરોગ્યના કર્મચારીઓની માંગણી વહેલી તકે સરકાર સંતોષે અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને આરોગ્યની વહેલી તકે સારવાર પણ મળે તે પ્રકારની વ્યવસ્થા કરે તે જરૂરી છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર જતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન સહિતના કર્મચારીઓના અભાવે સારવાર મળતી નથી. આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીએ એવું જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબો હાજર રહે છે અને મોટાભાગની કામગીરી તેઓ કરે છે. હું ડૉક્ટર S.K. મોડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર, આપને જણાવવા માગું છું કે હાલમાં ગુજરાત આરોગ્ય મહામંડળ દ્વારા તમામ આરોગ્ય કર્મચારી હડતાલ પર ગયેલ છે, જેનો અસર પોરબંદરમાં પણ થઈ રહ્યો છે. પોરબંદરમાં પણ 250 જેટલા આરોગ્ય કર્મચારી પુરુષ અને મહિલા લેબોરેટરી ટેકનિશિયન, ફાર્માસિસ્ટ વગેરે હડતાલ પર ઉતરેલા છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન અમે લોકોની આરોગ્યની સુવિધાઓને ધ્યાન રાખી દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડૉક્ટરની ઉપલબ્ધિ અને ખાસ કરીને દવાઓ અને કોઈપણ જાતની તકલીફ ના થાય જેના માટે આરોગ્યની ટીમના ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફમાં જો કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ છે એના દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યા છે. સામાન્ય રીતે લેબોરેટરી ટેકનિશિયનની લેબોરેટરીની મુશ્કેલી પડતી હોય, ફાર્માસિસ્ટના હોવાના કારણે તકલીફ પડતી હોય, લેકિન ડૉક્ટર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરી પોતે દવાઓ પણ આપે છે, જરૂરત પડશે પોતે લેબોરેટરીના સાધન પણ તપાસ કરી અને લોકોને આરોગ્ય આપી રહ્યા છે. ખરેખર તો હડતાલની અસર ખાસ કરીને એટલે છે કે यदि કર્મચારી નહીં હોય તો ડૉક્ટર પર પણ બોજ વધી જાય, બીજા કામો પણ મુશ્કેલી પડતી હોય, પણ તેમ છતાં આરોગ્યની સેવાઓ ના ખોરમાય, લોકોને મુશ્કેલી ના પડે એ ધ્યાન રાખી અમારી આરોગ્યના ડૉક્ટર્સ અને પેરામેડિકલ દ્વારા આ સેવાઓ આપી રહી છે. એ પેરામેડિકલ્સ જ છે જો કરાર આધારિત આઉટસોર્સિંગથી જો કર્મચારીઓ છે એ જ સેવા આપી રહ્યા છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગણીઓ સરકાર સાંભળતી નથી, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આ કર્મચારીઓની હડતાલને લઈને લોકોની આરોગ્યની સેવાઓ પર અસર પડી રહી છે. ત્યારે સરકાર આરોગ્ય વિભાગના કર્મચારીઓની ફરિયાદ સાંભળી અને વહેલી તકે નિરાકરણ લાવે તેવી પણ માંગ થઈ રહી છે. હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ડ્રીમલેન્ડથી માણેક ચોક સુધીના રસ્તાને વોકવે જાહેર કરવામાં આવતા સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો છે અને આ મુદ્દે ખારવા સમાજે પણ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને જાહેરનામું રદ કરવાની માંગ કરી છે. પોરબંદર શહેરની ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ડ્રીમલેન્ડથી માણેક ચોક સુધીના રસ્તાને વોકવે જાહેર કરવામાં આવ્યો હતો. આ રસ્તા પરથી વાહન પસાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવતા વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. થોડા દિવસો પૂર્વે વેપારીઓએ પણ બંધ પાડી અને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે સમસ્ત ખારવા જ્ઞાતિ દ્વારા પણ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને એવી રજૂઆત કરી હતી કે આ રસ્તો બંદરને જોડતો હોય, જેથી બંદરમાં વસવાટ કરતા લોકોને પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. એકી બેકી તારીખનું પાર્કિંગ આપી અને વોકિંગ ઝોનનું જાહેરનામું રદ કરવું જોઈએ. ખારવા સમાજે પણ એવું જણાવ્યું હતું કે વોકિંગ ઝોનને કારણે બંદર વિસ્તારમાં રહેતા લોકોને પગપાળા જવું પડે છે. લોકોની મુશ્કેલી દૂર થાય તે માટે ફરીથી એકી બેકી તારીખમાં પાર્કિંગની સુવિધા ફરી શરૂ કરવામાં આવે, જેથી સ્થાનિક વેપારીઓ અને લોકોની મુશ્કેલીઓ દૂર થશે. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે કાળા મગની ખરીદી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 941 જેટલા ખેડૂતોના મગની ખરીદી કરવામાં આવી છે. પોરબંદરમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કર્યા બાદ 7 ફેબ્રુઆરીથી કાળા મગની ખરીદી શરૂ કરવામાં આવી હતી. કુલ 1377 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 1113 ખેડૂતોએ SMS-થી જાણ કરવામાં આવી હતી. 995 જેટલા ખેડૂતોને કાળા મગ લઈ અને વેચાણ માટે આવ્યા હતા.
જેમાંથી 941 જેટલા ખેડૂતોના કાળા મગની ખરીદી કરવામાં આવી હતી। કુલ 13,699 ક્વિન્ટલ કાળા મગની ખરીદી કરવામાં આવી છે અને ટેકાના ભાવે કાળા મગની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ખરીદી 26મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે। મત્સ્યોદ્યોગમાં પણ મંદીનું મોજું ફરી વળ્યું છે। આ વર્ષે મચ્છીની આવકમાં મોટો ઘટાડો થયો છે, જેને લઈને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલા લોકોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે। પોરબંદરમાં નાની મોટી 5000 જેટલી બોટો આવેલી છે। ગત વર્ષે નહિવત પડેલા વરસાદની અસર મત્સ્ય ઉદ્યોગમાં પણ જોવા મળી રહી છે। દરિયામાં માછલીનું પૂરતું ઉત્પાદન નહીં થતું હોવાને કારણે માછીમારી કરવા જતી બોટોને પૂરતી માછલી મળતી નથી અને અંદાજે 70 થી 80% જેટલી માછલીમાં ઘટાડો થયો છે। છાપરી અને વાજા જેવી કિંમતી માછલીઓની આવકમાં ઘટાડો થયો છે। જેમ જેમ ગરમી પડે એમ ખાગી, દોરારી અને જે ગોલ મોસ્કા અત્યારે થોડા અને એવરેજમાં 40-50% લોસ છે, જે ગયા વર્ષ કરતાં માલની શોર્ટેજ છે। આ વખતે કેમ કે 80% બોટો ફેલ છે, એટલે લગભગ માર્ચમાં એન્ડમાં પૂરું થઈ જાય એવું અત્યારે અમને લાગે છે। માં છે ગોલ મોસ્કા, ખાગી, લાલ દોરાડા, ટેલસ, વામ અને બીજી અન્ય મિક્સ ફિક્સ કહેવાય એ બધી। દરિયામાં પૂરતી માછલી નહીં મળતી હોવાને કારણે 50%થી પણ મોટા ભાગની બોટો બંદરે લાંગરી દેવામાં આવી છે। આગામી એપ્રિલ માસથી માછીમારીની સિઝન મોટા ભાગે પૂરી થઈ જશે। આ રીતે આ વર્ષે માછીમારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિવિધ સરકારી સહાયો માટેના એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે કામગીરી શરૂ કરવામાં આવી હતી। કેન્દ્ર સરકારની અનેકવિધ યોજનાઓ છે અને આ યોજનાઓનો લાભ છેવાડાના માનવીઓને મળે તે માટે પોરબંદરની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા મેગા કેમ્પનું આયોજન 2 દિવસ માટે કરવામાં આવ્યું હતું। અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, ગ્રામીણ ટપાલ જીવન વીમો અને પોસ્ટ લાઈફ જીવન વીમો સહિતની કામગીરી આ કેમ્પ દરમિયાન કરવામાં આવી હતી। આજે જણાવું છું કે અમારે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભારત સરકારની ઘણી બધી વેલફેરની સ્કીમો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાં આપેલી છે, જેને લગતી ધારો કે સુકન્યા સમૃદ્ધિ છે, છોકરીઓ માટેના એકાઉન્ટ, વીમાની સ્કીમ છે, અટલ પેન્શન યોજના કે અત્યારે જબરદસ્ત ચાલે છે આપણા ઇન્ડિયામાં। એના પ્રચાર માટે તથા નાનામાં નાનો માણસ અમારા પોસ્ટ ઓફિસ સાથે જોડાય અને આ સ્કીમનો લાભ લે એ માટે અમે સ્પેશિયલ કેમ્પનું હેડ પોસ્ટ ઓફિસ પોરબંદર ખાતે કાલે બી આયોજન કરેલું, આજે બી એક દિવસ આયોજન કરેલું છે। આ સિવાય આખા પોરબંદર ડિવિઝનમાં કુતિયાણા, માણાવદર, માંગરોળ અને બાંટવા અને પોરબંદરમાં નરસંગ ટેકરી વિસ્તાર આવરી લઈ એ દરેક જગ્યાએ આવતા વીકમાં અમે કેમ્પેન કરવાના છીએ। એમાં તમામ માણસોને સ્થળ ઉપર એની માહિતી આપી એના ફોર્મ ભરી ડિપાર્ટમેન્ટ સાથે જોડશું અને આ ભારત સરકારની જે ફાયદાકીય સ્કીમો છે, છોકરી બેટી બચાવવા માટેની છે, 18 થી 39માં પેન્શન સ્કીમ છે, દરેક સ્કીમમાં બચત ખાતાનું છે, એમાં જોડીને વધુમાં વધુ ગ્રાહકોને લાભ મળે એ માટેના અમારા પ્રયત્નો કરીએ છીએ। ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા આગામી તારીખ 26મી ફેબ્રુઆરી અને મંગળવારના રોજ નરસંગ ટેકરી પ્રાથમિક શાળા ખાતે મેગા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત કુતિયાણા ખાતે 28મી ફેબ્રુઆરીના રોજ આ મેગા સેમિનાર યોજાશે, જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો લઈ શકશે। તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા લેખાનું દાન બજેટમાં આંગણવાડી બહેનો અને તેડાગર બહેનોના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે પોરબંદરની આંગણવાડી વર્કર બહેનોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। લોકસભાની ચૂંટણી પૂર્વે ગુજરાત સરકારે મંગળવારે લેખાનું દાન બજેટ રજૂ કર્યું હતું। નીતિન પટેલે સામાન્ય વર્ગને ધ્યાને રાખી અને આ બજેટ રજૂ કર્યું છે। ખાસ કરીને આંગણવાડી બહેનોની જે માંગણી હતી પગાર વધારાની, તે આ બજેટમાં સંતોષવામાં આવી છે। આંગણવાડી બહેનોને 6,300 ને બદલે હવે 7,200 જેવું વેતન મળશે। તદુપરાંત આંગણવાડી હેલ્પરના પગારમાં 450નો વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ આશા ફેસિલિટરના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે। પોરબંદર જિલ્લામાં 430 જેટલી આશા વર્કરો અને 977 આંગણવાડી હેલ્પર બહેનોને આ લાભ મળશે, જેને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઢાણીયા કોલેજમાં 31મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કર્યા હતા।
પોરબંદરમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા ડોક્ટર વી.આર. ગોઠાણીયા કોલેજમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી 31મા વાર્ષિક ઉત્સવની હતી અને તેમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોલેજની વિદ્યાર્થીનીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. અલગ અલગ થીમ પર 15 જેટલી કૃતિઓ રજૂ કરી અને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવપૂર્ણ છે, કારણ કે અમે આજે વાર્ષિક ઉત્સવ ઉજવીએ છીએ. એના બે ભાગ હોય છે. એક આખા વર્ષ દરમિયાન મેળવેલું એચિવમેન્ટ, અને એ જે એચિવમેન્ટ મેળવેલું છે એમાં અમારી દીકરીઓ સહભાગી થાય, એટલે એના માટે સાંસ્કૃતિક પ્રોગ્રામ. ગયું વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 350 કોલેજ વચ્ચે અમારી ડૉક્ટર વી.આર. ગોઠાણીયા મહિલા કોલેજની 3 દીકરીઓ છે એ મેડલ મેળવી આવી છે. આજે સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આપણા જે ટ્રેડિશનલ ડાન્સ છે, તદુપરાંત યોગા છે, એના પછી કરાટે છે, અને જુદી જુદી જે કલાઓ છે, આપણો મણિયારો છે, તલવારબાજી છે, આપણા પોરબંદર પંથકની આસપાસ જે કલા રસરૂચિને અનુરૂપ છે તેવી સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર આઇટમો રાખેલી છે. ગોઠાણીયા કોલેજના વાર્ષિક ઉત્સવ પ્રસંગે પુલવાના આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઠાણીયા તેમજ કોલેજના પ્રિન્સિપલ અને પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કિશન ચૌહાણ સાથે વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે શુક્રવારે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ અંતર્ગત શહીદ વંદના લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહીદ જવાનોના પરિવાર માટે 2 લાખ જેટલું ફંડ એકત્રિત થયું છે. પુલવામા થયેલા આતંકવાદી હુમલામાં 44 જેટલા જવાનો શહીદ થયા છે. ત્યારે આ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પોરબંદરમાં તારીખ 22 ફેબ્રુઆરી અને શુક્રવારે એક શામ શહીદો કે નામના કાર્યક્રમ અંતર્ગત શહીદ વંદનાના લોક ડાયરાના કાર્યક્રમનું આયોજન સુદામા ચોક ખાતે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગાંધીનગર, તિરુપતિ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ અને સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી, હરસુખ ગીરી બાપુ, તેજલ એરડા સહિતના કલાકારોએ દેશભક્તિ અને શૌર્યને છાજે તેવા પ્રસંગો વર્ણવ્યા હતા. આજે 22 તારીખ 22/2/2019 અને પોરબંદરની આ ધરતીમાં જે 14/2/2019ના શહીદો 44 જવાન શહીદ થઈ ગયા, એમના લાભાર્થે, એમના પરિવારોના લાભાર્થે શ્રી આ 4 સેવા મંડળીઓ ભેગી થઈ અને આયોજન કર્યું. એમાં ગુજરાત રાજ્ય એકેડેમી, નાટ્ય એકેડેમી, તેમજ તિરુપતિ સેવા મંડળ, તેમજ વલ્લભાચાર્ય સત્સંગ મંડળ ગ્રુપ અને સંત શ્રી ત્રિકમાચાર્ય સેવા સમિતિએ સાથે મળી અને આ ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું. અને એ લોક ડાયરામાં દેવરાજભાઈ ગઢવી, હરસુખ બાપુ ચિકાસાવાળા અને ભાવનાબેન હેતલબેન એરડા અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. અને અત્યારે પ્રોગ્રામ ચાલુ છે. 1 લાખથી 1000 વધારે, 1 લાખથી 1000 ઉપર ફાળો થઈ ગયો છે અને હજી પણ અવિરત આ દોર ચાલુ છે. તો એ બદલ આ 4 સમિતિ આપ સૌ પોરબંદર શહેરીજનોનો ખૂબ ખૂબ આભાર માને. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભાનુપ્રકાશ દાસજી તેમજ શહેરના શ્રેષ્ઠીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ લોક ડાયરામાં લોકોએ ઉદાર હાથે દાન આપતા 2 લાખ જેવું અનુદાન એકત્રિત થયું હતું, જે શહીદોના પરિવારજનોને આપવામાં આવશે. આ પ્રસંગે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મિલન ઠકરાર સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. એસટી કર્મચારીઓની 7મા પગાર પંચની માંગણી સંતોષવામાં આવી. પોરબંદરના એસટી કર્મચારીઓ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા. જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાલ યથાવત. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને અપૂરતી સારવાર. ડ્રીમલેન્ડથી માણેક ચોક સુધીના જાહેરનામાને રદ કરવા માંગ. ખારવા સમાજે કલેક્ટરને આપ્યું આવેદન. પોરબંદરની ડોક્ટર વી.આર. ગોઠાણીયા કોલેજનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો. સાંસ્કૃતિક કાર્યક્રમે આકર્ષણ જમાવ્યું.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.